અંગનાઓને એમ થયું રાજાને ખબર પડશે, આને મારશે ને આપણને મારશે, માટે રાત્રિના સમયને બાંધી ધગ ધગતા અંગારાઓ મોઢામાં નાખી અને મહા મહેનતે એ ધુંધુકારીનો જીવ શરીરમાંથી ગયો છે. વિચાર કરો કે આ બ્રાહ્મણ કુળ આત્મદેવ જેવું દિવ્ય પાત્રને ત્યાં જન્મ થયો, પણ બ્રાહ્મણ બનીને બગડ્યો છે. અને એ ધુંધુકારીને પ્રેત યોની મળી છે. અને ગૌકર્ણ મહારાજને ખબર પડી પોતાનો ભાઈનું પણ મૃત્યુ થયું, ગયાજીમાં એનું શ્રાદ્ધ કર્યું છે. તીર્થાટન કરતા કરતા ગૌકર્ણ મહારાજ પોતાના મૂળ ગામની અંદર પધાર્યા છે. રાત્રે સૂતા છે અને એમાં કોઈ પ્રેત જીવ આવ્યો છે. ઘડીક યજ્ઞ થાય છે, ઘડીક બકરાનું રૂપ લે છે, ઘડીક મહિષીનું રૂપ લે છે. ગૌકર્ણ મહારાજે પૂછ્યું પણ ઉત્તર ન આપી શકા. સમજી ગયા કોઈ અવગત્યો જીવ છે. મંત્ર ભણી હાથમાં જળ લઈ અને જળ છાંટ્યું છે અને વાચાઓ ફૂટી છે. ગૌકર્ણ મહારાજે પૂછ્યું, તું કોણ છો? હું તારો ભાઈ ધુંધુકારી છું. અને ત્યારે ગૌકર્ણ મહારાજ કે તારા નિમિત્તે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તારો મોક્ષ ન થયો. ધુંધુકારી જવાબ આપે, ભાઈ તે ગયામાં એક શ્રાદ્ધ કર્યું હશે, પણ ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર મેન ભવિષ્યતિ. એક નહીં ભાઈ, તું 100 શ્રાદ્ધ કરીશ ને તોય મારો મોક્ષ નહીં થાય. કારણ મેં સત્કર્મનું ભાથું જેવું ભર્યું છે કે આ જીવનો ક્યારે ઉદ્ધાર થશે એ કલ્પના બહારની વાત છે. માટે કર્મ કરતા પહેલા સજ્જનો સાવધાન રહેજો. આશ્વાસન આપ્યું છે ધુંધુકારીને, જા તારા મોક્ષનો ઉપાય શોધીશ. સમય વ્યતીત થયો, પ્રાતઃકાળ થયો છે. ગૌકર્ણ મહારાજ હાથમાં જળ લઈ અને નદીની અંદર જઈ અને સૂર્યનારાયણને અર્ઘ આપે છે. સૂર્યનારાયણ આ જગતના પ્રત્યક્ષ સાક્ષીના દેવ છે. અને સૂર્યનારાયણે ગૌકર્ણ મહારાજને રાહ બતાવ્યો છે કે તારા ભાઈનો ઉદ્ધાર માત્ર ભાગવત કથાના શ્રવણથી થશે. સારું. નદીનો કિનારો હતો, વાંસનું જંગલ છે અને ભાગવત કથાનું આયોજન થયું છે. અને પેલે પ્રેત યોની અંદર રહેલો પેલો ધુંધુકારી પ્રેત જીવ એ વાંસના જંગલની અંદર 7 ગાંઠ વાળો જે વાંસ હતો એની અંદર જઈ અને એને કથા સાંભળી છે. એક દિવસની કથા પૂરી થતા એક ગાંઠ તૂટી. 2 દિવસની કથા પૂરી થતા દ્વિતીય ગાંઠ તૂટી. એમ ભેદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી સપ્તાહ શ્રવણે કૃતે. 7 દિવસ થયા અને 7 ગાંઠો તૂટી ગઈ છે. ભાગવત કથાની સમાપ્તિ થઈ અને જે ભૂત યોનિમાં જીવ હતો એ ધુંધુકારી ભગવાન વિષ્ણુ નારાયણનો દૂત બનીને દિવ્ય દેહ ધારણ કરીને આવ્યો છે. ભાગવતજીને પ્રણામ કર્યા છે. વક્તાને પ્રણામ કરીને કહે છે, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્ય છે ભાગવત કથાને. પ્રેત યોનિમાંથી મુક્તિ આપી અને વિષ્ણુ નારાયણનો અનુચર બનાવી દીધો. દિવ્ય દેહે ભગવાન વિષ્ણુ નારાયણના પાર્ષદો સાથે દિવ્ય આત્મા ભગવાન શ્રી હરિના ધામને પામ્યા છે. અને એ સનત કુમારોએ ભાગવત કથાનું મહાત્મ્ય બતાવ્યું છે કે નારદ, ભાગવત કથાના એક એક શબ્દોની અંદર તાકાત છે. જીવ ગમે તેટલો પતિત બન્યો હોય, ગમે તેટલો જીવ અધઃપતનને પામ્યો હોય, છતાંય એનું મોક્ષનું દ્વાર સદાયને માટે ખુલ્લું રહે છે. આ જ પરમાત્માની જીવ ઉપરની અનહદ કૃપાનું પરિણામ છે. જીવ ગમે તેટલા દુષ્કર્મો કરે પણ પરમાત્માની આપણા ઉપર કૃપા એ છે કે જીવ ગમે ત્યારે જાણતા અજાણતાય જો એ સત્સંગ અનુષ્ઠાન કરે તો જીવાત્માને પરમાત્મા મોક્ષ આપે છે. અંતિમ 2 અધ્યાયોની અંદર શ્રોતાના અને વક્તાના લક્ષણો બતાવી કથા કયા ક્ષેત્રમાં કરવી
એનું ઉલ્લેખન કરવામાં આવ્યું છે. કથા કહેનાર વિરક્ત વૈષ્ણવ હોવો જોઈએ, ભગવાન શ્રી હરિનો શરણાગતિ હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશલો ધીર. સિદ્ધાંતોને સમજાવવા માટે બને ત્યાં સુધી લૌકિક દ્રષ્ટાંતો રહી, જેથી લૌકિક ભાવ અલૌકિક ભાવ ટકી રહે, અને અલૌકિક દ્રષ્ટાંતો આપે અને ભાગવતના સિદ્ધાંતોને સમજાવનાર વક્તા હોવા જોઈએ. શ્રોતાઓએ 7 દિવસ સુધી કથા સાંભળે ક્રોધ ન કરવો જોઈએ, મનની આશાઓને સંકેલી લેવી જોઈએ. અખંડની આરાધના કરતા હોઈએ ત્યારે ખંડિત ન થવું જોઈએ, અને બની શકે તો ફલાહાર કરીને, બની શકે એકટામ જમીને ભાગવત કથાનું શ્રવણ જીવાત્માને ફળદાયી બને છે. ભાગવત કથા કોઈ સરોવરનો કિનારો હોય, કોઈ દેવાલય હોય, ત્યાં બ્રાહ્મણોને બોલાવી વૈદિક વિધિ વિધાનોથી ભાગવત કથાનું આયોજન કરવું જોઈએ. ભાગવત કથા ગંગાજીને કિનારે સનત કુમારોએ શ્રવણ કરાવી છે. સ્વયં સુખદેવજી મહારાજ પધાર્યા છે, પ્રહલાદ વગેરે ભગવાનના ભક્તો પધાર્યા છે, અને હાથની અંદર ઝાંઝ ખાજ લઈ અને મહાનૃત્ય કર્યું છે. ભગવાનના નામનો જય જયકાર થયો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સુખદેવજી મહારાજને ઉપસ્થિત શ્રોતાઓએ અનુનય કર્યો છે કે બાપજી, આપ 2 આશીર્વાદના વચનો કહો. અને સુખદેવજી મહારાજ કહે છે, ભાગવત એ તો વેદો અને ઉપનિષદોની અંતિમ પરિણતિ છે. વેદ અને ઉપનિષદ એ તો વિશાળ વૃક્ષ છે, અને એ કલ્પવૃક્ષની અંદર ભાગવત રૂપી મહાફળ લાગ્યું છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. હે મુમુક્ષુ જીવો, આ ભાગવત કથાનું પાન કરો, મુહુ મુહુ, વારંવાર. રસમ આલયમ, એકવાર નહીં, જ્યાં સુધી આ શરીરની અંદર શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયાઓ શરૂ છે ત્યાં સુધી આ ભાગવત રૂપી કથાનું પાન કરતા રહેજો. આ ભાગવત કથાની રસમાલયમ, રસથી ભરેલી છે, સંપુષ્ટ છે. વેદ અને ઉપનિષદનું કલ્પવૃક્ષ છે, પણ જે સ્વાદ ફળની અંદર હોય છે એ સ્વાદ વૃક્ષની અંદર નથી હોતો. આંબાના ફળમાં જે કેરીની અંદર જે સ્વાદ મળે એ છાલની અંદર કે પાંદડાઓની અંદર સ્વાદ નથી હોતો. વેદ અને ઉપનિષદ એ તો વૃક્ષ છે, પણ ભાગવત એ તો મહાફળ છે. પણ આ ફળની અંદર કોઈ વસ્તુ ત્યાજ્ય નથી, બધી જ વસ્તુ પીવા યોગ્ય છે. એમ કહી અને સુત પુરાણી કહે છે કે હે જીવો, અસાર સંસારની અંદર વિષય વ્યાસંગી ન બની અને માન સરોવરને કિનારે જેમ હંસો રહે છે, એમ સત્સંગ સરોવરને કિનારે રહી સત્સંગ અનુષ્ઠાન કરી અને આ મૃત્યુ લોકમાં મનુષ્ય જન્મનું કલ્યાણ સિદ્ધ કરવું એ મનુષ્ય જન્મની સાર્થકતા છે. આમ કહી અને ભાગવત કથાનું મહાત્મ્ય બતાવ્યું છે. એ મહાત્મ્યને અહીંયા ભગવાન શ્રી હરિના ચરણમાં સમર્પિત કરી અને પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. આઈએ, પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા. અધિકારી જ્યાં સુધી જીવ બનતો નથી ત્યાં સુધી સાધન મળતું નથી. દરવાજા ઉપર ચોકી પેરો કરનારો હોય ત્યાં સુધી એના હાથમાં લાકડીનો દંડો બરોબર છે, પરંતુ એ જ જ્યારે યુનિવર્સિટીઓની અંદર જઈ ડિગ્રીઓ મેળવે અને ઇન્સ્પેક્ટર બને પછી એને હાથમાં લાકડીનો દંડ નહીં, રિવોલ્વર હોવી ઉચિત છે. એમ સાધક જ્યાં સુધી પોતાના માર્ગની અંદર એ જ્યારે યોગ્યતા ન મેળવે ત્યાં સુધી એ જીવ સાધનનો અધિકારી નથી બનતો. એમ ભાગવત કથાનો જે પ્રથમ સ્કંદ છે એ અધિકારની લીલા છે. અને આ ભાગવતની કથાની અંદર માત્ર અધિકારી ભાગવત કથાના કોણ કોણ છે
ત્રણ પ્રકારના ઉત્તમ વક્તાઓ અને ત્રણ પ્રકારના ઉત્તમ શ્રોતાઓની કથા કહેવામાં આવી છે. આ કથાનું શ્રવણ કરશો એટલે જીવનની અંદર શીલ અને સંતોષના જે મૂળિયાઓ છે એ ઊંડા ઉતરશે. ધ્યાન દેના વૃક્ષનો વિકાસ જો અટકાવવો હોય તો એ વૃક્ષના મૂળિયા કાપી નાખો, વિકાસ અટકી જશે. એમ તમારું ને મારું જીવન કાયારૂપી ઝાડવું છે અને એ શરીરને આ ઝાડવાને જો વિકસિત રાખવું હોય તો શીલ અને સંતોષના મૂળિયા ઊંડા ઉતરવા જોઈએ. અને જો સદવિચારોના મૂળિયા જો કપાઈ જશે, તમારા મનમાં સદવિચારોનો સ્ત્રોત બંધ થઈ જશે, તો યાદ રાખજો જીવનનો ઉત્કર્ષ ત્યાં ફૂલ સ્ટોપ આવી ગયો છે. મનની અંદર સદવિચારો આવે એ મોટામાં મોટું પરમાત્માની કૃપાનું પરિણામ છે. અને સિદ્ધાંત છે, સૌથી પહેલા મનની અંદર વિચાર બને, પછી કોઈ કાર્યની શરૂઆત થાય છે. અને એટલા માટે જીવનની અંદર જો શીલ નહીં હોય, સંતોષ નહીં હોય, તો માણસ કેવો રહેવાનો? ગરીબ રહેવાનો. સંપત્તિ પુષ્કળ હશે, પણ જે માણસ મનથી ગરીબ છે, મનથી તવંગર છે, આવા જીવાત્મા માટે આદ્ય ગુરુ શંકરાચાર્યજી કહે છે, કોવા દરિદ્રો हि विशाल तृष्णा श्रीमाष्टको यस्तु समस्ततोष को वादरेद्रं हि विशाल तृष्णा श्रीमाष्टको यस्तु समस्ततोष કોવા દરિદ્રો? સમાજમાં કોણ દરિદ્ર છે? હે વિશાળ તૃષ્ણા, જેની તૃષ્ણાઓ અનંત અને અપાર છે એ માણસ દરિદ્રી છે. શ્રીમાન કોણ છે? સમસ્તતોષા, જેના જીવનની અંદર પરિપૂર્ણ રીતે સંતોષ આવી ગયો છે, પ્રાપ્ત પરિસ્થિતિનો જેને સદવ્યય કરી લીધો છે, એ સમાજમાં ક્યારેય દુઃખી નથી થતો. અને એટલા જ માટે આ જીવાત્માના જીવનની અંદર સંતોષ એક બહુ મોટો મહત્વનો ફાળો ભજવે છે. અભાવની અંદર આનંદ લેતા શીખજો. અને અભાવમાં જે દિવસે આનંદ આવશે તે દિવસે યાદ રાખજો, એ તમારા આનંદને જગતનો કોઈ જીવ છૂટવી નહીં શકે. કારણ એ આનંદ અભાવના જળમાંથી જન્મો છે, અને અભાવના જળમાંથી જન્મેલો આનંદ, આ જો આનંદ તમારો શાશ્વત બની જાય તો જીવતા છતાં એ મુક્તિનો અનુભવ થાય છે. અને આ શ્રીમદ ભાગવત કથા શરૂઆત કરતા મહર્ષિ વેદવ્યાસજીએ પ્રથમ શ્લોક લખ્યો છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષ્વ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. જન્માદ્યસ્ય તોન્વયાદિ તરતઃ. આજ ભાગવત કથાની શરૂઆત મંગલાચરણ 3 વાર કરવામાં આવ્યું છે. 3 વાર મંગલાચરણ કરીને મહર્ષિ વેદવ્યાસજી તમને મને સદબોધ આપે છે કે જીવનની બાલ્ય અવસ્થા એને મંગલ કાર્યોથી વિતાવજો. જ્યારે તમારી દ્વિતીય અવસ્થા, જ્યારે યુવાનીના ઉંમરે પગ મૂકો, ત્યારે પણ યુવાનીની અંદર પણ મંગળ સત્કર્મ કરજો. અને જ્યારે યુવા અવસ્થા પૂર્ણ થાય અને વૃદ્ધત્વનું સોપાન ચડતા હોય, ત્યારે એ સોપાનના પ્રારંભમાં પણ મંગળનું આચરણ કરજો. આમ તમારી ત્રણેય અવસ્થા જો મંગળમય બનશે તો યાદ રાખજો, તમારું મૃત્યુ પણ મહોત્સવ બની જશે. પછી મૃત્યુ માટે ભય નહીં હોય, મૃત્યુ માટેની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી હશે.
અને આવું મૃત્યુ જ જીવાત્માને શાશ્વત સુખ આપી શકે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચ મહાભૂતનો પિંડ છે. અસત્ય હોવા છતાંય સત્યની પ્રતીતિ થાય છે. અને આ સંસારની અંદર આવેલો જીવાત્માને સત્ય શું છે, અસત્ય શું છે એ ઓળખવા માટે, એનો પરિચય મેળવવા માટે જ્ઞાન સત્ર રૂપી ભાગવત કથા રૂપી દીપકની જરૂરિયાત છે. જો આવો સદ દીપક નહીં મળે, જો વિવેક રૂપી દીપક નહીં જાગે, તો યાદ રાખજો સંસાર રૂપી જંગલની અંદર અનેક પગદંડીઓ છે. અને એ પગદંડીનો કયો તમારો માર્ગ જીવનની અંદર તમે ચોઈસ કરી લીધો, ક્યાં માર્ગે તમે ચડી ગયા અને ક્યારે એ માર્ગનો અંત આવશે. જાવું હશે દ્વારિકા અને દીવ પહોંચી જશો, અને પહોંચ્યા પછી તમને ખબર પડશે. એમ સજ્જનો, આ ભાગવત કથાનો જ્ઞાન સત્ર તમને કરવા યોગ્ય સંસારમાં કર્મ શું છે, છોડી દેવા યોગ્ય કર્મ શું છે, આવી વિવેકનું જ્ઞાન આપશે. અને તમારા જીવનના કરેલા એક એક કર્મની અંદર કુશળતા આવશે. અને કર્મની અંદર જો નીતિ નિષ્ઠા આવી જાય અને કુશળતા આવી જાય, તો ભગવાન કૃષ્ણ કહે છે યોગ કર્મ સુકૌશલમ, એ તમારું કરેલું કર્મ યોગ બની જશે. ભારતની જે દિવ્ય પરંપરાઓ છે, તમે બોલો એ સ્તુતિ બની જાય, તમે ચાલો એ પરમાત્માની પરિક્રમા બની જાય, તમે સાંભળો એ કથા બની જાય. જો બોલા સો હરી કથા. તમારા એક એક અવસ્થાઓ તમે સૂતા હોય ને ભગવાનનું નામ લેતા લેતા સુઈ જાઓ, તો એ તમારી જે સુવાની અવસ્થા પણ સમાધિ અવસ્થા બની જાય. આ આધ્યાત્મિક મૂલ્યો માત્ર ને માત્ર ભારત દેશમાં છે. પણ આ સમજવા માટે અને જીવનમાં ઉતારવા માટે ભાગવત કથાનો ઓથ આવશ્યક છે. અને એટલા માટે આ ભાગવત કથાના માધ્યમથી એક જીવનું નહીં, આ કથાઓના માધ્યમથી હજારો જીવાત્માનું હજારો વર્ષ સુધી કલ્યાણ થતું જ રહ્યું છે. બસ તમારે ને મારે માત્ર જાગૃતિની જરૂર છે. કોઈ વસ્તુને તોડવાની જરૂર નથી. જે વસ્તુ છોડવાની તોડવાની વાત કરવામાં આવે, આ છોડી દો, પેલું છોડી દો નહીં. જે જગ્યા ઉપર તમે ઊભા છો ત્યાંથી જ તમારી યાત્રાનું ઉદ્ગમન સ્થાન છે. જે દિશા તરફ તમે ગતિ કરશો અને કરેલી ગતિ તમારી જો શાસ્ત્ર અને સંતોના રિવાજ પ્રમાણે હશે, તો એ તમારી ગતિ પ્રગતિ બની જશે. અને એ ગતિમાં જો શાસ્ત્રનું આચરણ નહીં હોય, શાસ્ત્રની મર્યાદા લોપાતી હશે, તો એ તમારી ગતિ નહીં રહે, અધો ગતિ બની જશે. અને એટલા માટે આ મળેલું જે શરીર છે, એ શરીરથી સજ્જનો તમારા અને મારાથી માત્ર સત્કર્મ જ થઈ શકે. આ પૃથ્વીની ચાર દિવાલને તોડીને તમે ને હું ક્યાં જવાના? તમારી ને મારી પાસે કઈ એવી સાધનાની શક્તિ છે, કયું એવું સાધનનું બળ છે કે આકાશને જઈ અને આંબી શકીએ, કે આ પાતાળની અંદર જઈ અને જોઈ શકીએ, કઈ દિશાઓને તોડીને દૂર દૂર સુધી જઈ શકીએ નહીં. કોઈ વસ્તુ કાપવાની જરૂર નથી. તમને ક્રોધ આવે છે, મોહ આવે છે, તમને વિષયો તરફ પ્રતીતિ થાય છે, એને તોડો નહીં, એને મોડો. માત્ર એની દિશાને બદલાવી દો. ક્રોધને તમે તોડી નાખશો, ક્રોધને જો તમે ખંડિત કરી નાખશો, તો તમારે અખંડની સાધના કરવી છે. તમે ખંડિત થઈ ગયા અને પંગુ માણસ કામ ન કરી શકે. પણ ખરેખર તમને પૂછું, ક્રોધ ખરેખર દુર્ગુણ છે, પણ દિશા બદલી નાખો તો એ સદગુણ છે. તમને ક્રોધ જન્મો ક્યારે? કોઈ દિવસ વિચાર્યું? કામ, ક્રોધ અને લોભ એતત્રય નરકસ્ય દ્વાર. ગીતામાં કે ત્રણેય નરકના દ્વાર છે. ધેટ્સ રાઈટ, બરોબર છે.
છે જો જીવન પર્યંત કામ ક્રોધ અને લોભમાં પડ્યા રહીએ તો, પણ એને આ બુદ્ધિની ચાવીથી તાળું ખોલી નાખો, પછી કરોડ રૂપિયાના બંગલાના માલિક તમે છો. પણ કનૈયા પાસે જે ચાવી હતી, બસ એ ચાવી તમને મળે, કલકત્તા વાળાને હજી નથી મળી. પેલો ઓવરબ્રિજ ખુલી જાય છે ને, એ હજી નથી મળી. બસ ચાવી મળી જાય તો કામ સરળ બની જાય. એમ જે તમને ક્રોધ જાગ્યો છે, એ ક્રોધ માટે, એ કામ માટે, એ લોભ માટે ભારતના શાસ્ત્રકારો કહે છે તમને સૌ પ્રથમ ક્રોધ જાગ્યો ને. ક્યારે જાગ્યો? ઘરની અંદર બેઠા બેઠા માળા ફેરવો, ભજન કરો, અને ઘરના ખૂણામાંથી અવાજ આવ્યો, અથાણાની બરણી હાથમાંથી તૂટી ગઈ અને ફૂટી ગઈ. અને અવાજ સાંભળો ને તમને ખબર પડી કંઈક નુકસાન થયું, અને તમારા મનની અંદર ક્રોધ આવશે. પણ મારી તમને વિનંતી છે કે આવી જ્યારે અવસ્થા સર્જાય ત્યારે ક્રોધને 10 મિનિટ આપજો, એ ક્રોધને સમય આપજો, ખાલી 5 મિનિટ માટે મૌન. અને એ વખત પછી તમને જેના માટે ક્રોધ આવ્યો તો એ ક્રોધ ઉપર તમે સ્વયં વિચાર કરજો કે તમને ક્રોધ જન્મો શા માટે? એ 100 રૂપિયાની કાચની બરણી તૂટી ગઈ, બરોબર છે, પણ એ જ તૂટવાનો અવાજ બાજુવાળાના ફ્લેટમાંથી આવ્યો, ક્રોધ થાય? નથી ક્રોધ થતો. તમને ક્રોધ ત્યારે જ આવ્યો છે એની અંદર તમને પ્રેમ છે. તમારો જ દીકરો કોઈનું એક્સિડન્ટ થાય તો તમને ખાવું ન ભાવે, પણ વર્તમાન પેપરોની અંદર ઘણા બધા પ્રસંગો એવરીડે આવે, એટલા મરી ગયા, એટલાના એક્સિડન્ટ થયા, કોઈ દિવસ ઉપવાસ કર્યો નહીં. જ્યારે તમે એને તમારા માયના છે, પોતાના માયના છે, માટે તમને દુઃખ થયું, પોતાના માયના છે, પણ પોતાના માનવામાં તમારો પ્રેમ છે. અને એ પ્રેમ જ્યારે અતિરેક બને છે, પ્રેમનું મોજું જ્યારે વિશેષ પ્રમાણમાં આવે છે, ત્યારે એ દયા, એ કરુણા ક્રોધનું રૂપ ધારણ કરે છે. અને એ ક્રોધના વમળો, એના વેવ્સ જ્યારે શાંત પડી જાય, એ જ બંધ સાગર બની જાય. એ જ સાગરનું બંધ હાથમાં ઉઠાવો તો એ બંધ બની જાય. ભાગવાનું નથી, જાગવાનું છે. દિશા બદલો, પ્રગતિ કરો. બસ આ જ ભારતના ઋષિમુનિઓનો સંદેશો છે. મારે તમને ભાગવતના માધ્યમથી ઊંચી ઊંચી જ્ઞાન અને વૈરાગ્યની ટોચ ઉપર પછી બેસાડવા છે, પણ પેલા તમારું મારું જીવન લૌકિક જીવનની અંદર જેની આવશ્યકતા છે, એ આવશ્યકતાને ઓળખો. લોભ ક્યારે જાગે? લોભ હંમેશને માટે ફ્યુચર માટે જન્મે છે, પછીની પેઢી માટે, અને હંમેશને માટે કામ વર્તમાનમાં જાગે છે. એ ત્રણેયને તમે યથાર્થ સ્વરૂપથી જ્યારે ઓળખી લેશો, અને ઓળખાયેલું કામ, ક્રોધ કે લોભ તમારા જીવનમાં, તમે કોઈ માર્ગ ઉપરથી પસાર થાવ છો, રસ્તાની અંદર પથ્થર પડ્યો છે, હવે રસ્તાની અંદર પડેલા પથ્થરને તમે જોયો અને તમારા બુદ્ધિની અંદર વિચાર જન્મો, બસ હવે આ રસ્તેથી હું આમ જતો તો ત્યાં નથી જવું, આ પથ્થર પડ્યો છે, દિશા બદલી નાખો અને પાછા ઘરે આવતા રહ્યો. તો તમને સવાલ કરું છું કે જે પથ્થરને જોઈ અને તમે તમારી દિશા અટકાવી દીધી, તમારી પ્રગતિ અટકાવી દીધી, તમે ધારો તો એ પથ્થર ઉપર પગ મૂકો તો તમારે પ્રગતિના માર્ગે ચડવા માટે એ અવરોધ કરનાર પથ્થર એક પગથિયું બની જાય છે. એમ જીવનની અંદર ઉઠતી પ્રત્યેક પરિસ્થિતિઓ છે, વિપરીત પરિસ્થિતિઓને જો સમજવામાં આવે તો સજ્જનો પ્રત્યેક વિપરીત પરિસ્થિતિ તમારા જીવનની અંદર પ્રગતિના પંથે ચડવા માટે એ પગથિયું બની જાય છે. ભાગવતના પ્રથમ સ્કંદના શરૂઆતની અંદર સત્યને વંદના કરવામાં આવી છે, અને સત્યને વંદના કરવામાં આવી, પણ સત્યની અંદર સ્નેહ ક્યારે થાય? જો એને જાણતા હોઈએ તો, એના મહાત્મ્યથી પરિચિત હોઈએ તો. એના મહાત્મ્યને જો ન જાણતા હોઈએ, એના સામર્થ્યને ન જાણતા હોઈએ, તો એ ભગવાન શ્રી હરિના સ્વરૂપની અંદર હેત કે સ્નેહ નથી થતું. અને ભાગવત રૂપી આસવ સજ્જનો એવો છે કે જેણે પીધો છે,
એણે એનો અનુભવ માણ્યો છે. આ ભાગવત કથાનો આસવ સુખદેવજી મહારાજે પીધો અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સાવધાન કર્યા હતા. કથાની શરૂઆત તો એને પછી કરી, પેલા એગ્રીમેન્ટ કર્યું છે એણે કે રાજા હું તને કથા સંભળાવું છું, તું કાનથી સાંભળી લેજે. કે તને કથા સંભળાવું એટલા માટે નથી સંભળાવતો કથા કે 7 દિવસમાં તારું મૃત્યુ થવાનું છે અને હું તારા ઉપર કરુણા કરીને અહીંયા આવ્યો છું, તને કથા સંભળાવું ને તને મૃત્યુના મુખમાંથી બચાવી લઉં નહીં. મરવું તો પડશે જ તારે, મૃત્યુ માટેની તારે તૈયારી તો કરવી જ પડશે, પણ તને મૃત્યુનું દુઃખ સતાવી નહીં શકે આવો તો હું તને ચોક્કસ બનાવી દઈશ. પછી તો તું મૃત્યુની પણ માંગણી કરતો બની જઈશ, મૃત્યુ માટે તું ઇંતજાર કરતો હોઈશ, પણ મરવું તો પડશે. કારણ કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મામૃતસ્ય ચ. સૂર્યનારાયણ ઉગ્યા એટલે અસ્તાચળની તૈયારી થઈ ચૂકી છે. માણસ જન્મો એટલે એનું મૃત્યુ પણ રાજન નિશ્ચિત છે. એમ ભાગવત કથા સાંભળતા સાંભળતા તમને સત્ય સ્વરૂપ એવા પરમાત્માના ચરણમાં સ્નેહ થશે. પ્રારંભની અંદર સુત પુરાણી ને શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓએ પ્રશ્ન પૂછ્યા છે કે બાપજી અમને એ બતાવો કિમ શ્રેય શાસ્ત્ર સારક સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મ કેવતારાશ્ચ ધર્મકમ શરણમ ગતઃ ઇત્યતે સુતમુદ્દિશ્ય ષટ પ્રશ્ના મુનિભિ કૃતા. 6 સવાલ પૂછવામાં આવ્યા છે. અને ભારતની અંદર જેટલા શાસ્ત્રો રચાણા છે એ તમામ શાસ્ત્રોની ઉત્પત્તિ સંવાદથી થઈ છે. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે વાદની અંદર જે પ્રવાદ રૂપે હું રહેલો છું, વાદાનામ પ્રવદત્તામ. વાદમાંથી વિવાદ નહીં, વિખવાદ નહીં, વાદની અંદરથી સંવાદ જન્મે અને સંવાદની સરવાણી એવી ચાલે કે એમાં લાખો જીવાત્માના કલ્યાણ રહેલા હોય છે. લાખો જીવાત્માની લૌકિક તૃષ્ણાઓ શાંત થઈ જાય છે અને અલૌકિક આસવનો ઓડકાર પામી જાય છે. એમાં સવાલ શૌનક ઋષિનો એમ છે કે અમને એ બતાવો ભયંકર કળિયુગ આવવાનો છે, અલ્પાયુષી જીવાત્માનું કલ્યાણ કેમ થશે? કિમ શ્રેય, મોક્ષનું સાધન શું છે? શાસ્ત્ર સારક, તમામ શાસ્ત્રનો સાર શું છે? સ્વાવતાર પ્રયોજનમ, ભગવાનના અવતારનું પ્રયોજન શું? વળી ભગવાન અવતાર ધારણ કરી અને જે પરમાત્મા કર્મ કરે એ ભગવાનનું કર્મ કયું છે? કે અવતારાશ્ચ, ભગવાનના અવતારો કેટલા? અને ભગવાન જ્યારે શરીર ધારણ કરીને અવની ઉપર આવે છે અને ભગવાન જ્યારે સ્વધામની અંદર સિદ્ધાવે છે ત્યારે હે સુત પુરાણી ધર્મકમ શરણમ ગતઃ, ધર્મ કોને શરણે જાય છે? આ મને સવાલનો જવાબ આપો. અને એ 6 સવાલોના પ્રત્યુત્તરની અંદર આખું શ્રીમદ ભાગવત મહાપુરાણ રહેલું છે. પહેલો જ સવાલ છે કે કિમ શ્રેય, જીવાત્માનું કલ્યાણ શેનાથી થાય? ભક્તિ કોને કહેવાય? અવતારો કેટલા? અવતારોનું પ્રયોજન શું? અવતારોનું કર્મ શું? ભજ ધાતોસ્તુ સેવાર્થમ પ્રેમેન તિન પ્રત્યસ્ય ચ સ્નેહેન ભગવત સેવા ભક્તિ રીત્યુચ્ચતૈ બુદ્ધેહિ. સ્વામિનારાયણ ભગવાને ભક્તિ શબ્દની પરિભાષા આપી. સેવા કરવી એને અમે મુક્તિ માની છે. ભક્તિ શબ્દની ઉત્પત્તિ ભજ ધાતુમાંથી થઈ છે અને ભજ ધાતુનો પ્રોપર મીનિંગ પણ સેવા જ થાય છે. ભજ સેવાયા. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને જિંદગીના અંતિમ શ્વાસ સુધી સેવા કરી છે અને કરાવડાવી છે. અને એ સેવા કરી અને કરાવડાવી અને મોક્ષનો સ્વામિનારાયણ ભગવાને ધોરી માર્ગ ખુલ્લો મૂકી દીધો છે. જેમ અમદાવાદથી દિલ્હી સુધીનો 6વે લાઈન છે એમ સ્વામિનારાયણ ભગવાને મુક્તિના માર્ગના દરવાજાઓ ખોલી દીધા છે. મોક્ષ દ્વારમ અપાવૃતમ. ભક્તિ કોને કહેવાય? અને ભક્તિ શબ્દ માટે તો તુલસીદાસજી પણ
ભક્તિ શબ્દની પરિભાષા બતાવી જે વેદવ્યાસજી કહે છે, કહ રઘુપતિ સુનિભામી નિબાતા, કહ રઘુપતિ સુનો ભામી નિબાતા, માનહુ એક ભગતિ કરનાતા, કહ હનુમંત સુનો ભામી નિબાતા, માનહુ એક ભગતિ કરનાતા, કહ રઘુપતિ સુનો ભામી નિબાતા, માનવ એક ભગતિ કરનાતા. શબરી માતંગ ઋષિના આશ્રમમાં છે. એક પલ્લાની અંદર ગુરુ વચન અને એક પલ્લાની અંદર શબરીનું જીવન છે. અને આશાનો દીવડો પ્રગટાવીને શબરી આખું જીવન વ્યતીત કરી દીધું. અને એમાં સ્વયં ભગવાન રામચંદ્રજીએ શબરીની કુટિયા ખોલતા ખોલતા ત્યાં આવ્યા છે. અને ત્યારે સ્વયં ભગવાન રામચંદ્રજી કહે છે કે શબરી, આ જગતના જીવાત્માનો ને મારો જો કોઈ નાતાનો કોઈ તંતુ હોય તો માં નહીં એક ભગતિ કર નાતા. એક જ નાતો છે કે ભક્તિ રૂપી તાતણાથી હું બંધાઈ જાઉં છું. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા, નિવસતિ હૃદયેશામ શ્રી હરિ ભક્તિ એકા, હરિરપિ નિજ લોકમ સર્વથા તો